હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. જો તમને સરળ અને ટેસ્ટી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી નવી રેસીપી સૌથી પહેલાં તમને મળે. મિત્રો, આપે પેન છે તો એની અંદર તેલ લગાવેલું છે. મિત્રો, વાહ શું બની રહ્યું છે કંઈ ખબર પડતી નથી, તો આપણે વિડીયો આખો જોવો જરૂરી છે. તમે સ્કીપ નહીં કરતા વિડીયો. બહુ સરસ એવી રેસીપી બનાવી છે મેં અપ્પેની. એકદમ અલગ રીતે મેં અપ્પે બનાવ્યા છે. આમાં અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખેલા છે મેં. બહુ સરસ અપ્પે બન્યા છે મિત્રો, એક વખત જરૂર ટ્રાય કરજો. તમે મારો વિડીયો અંત સુધી જરૂર જોજો અને સ્કીપ ન કરતા. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો મેં એક મકાઈ લીધી છે, 3 ડુંગળી લીધી છે, અડધી કોબી લીધી છે, એક ગાજર છે, ધાણા છે અને 5 થી 6 નંગ મેં બટેટા લીધા છે. કેમ કે મારા બટેટાની સાઇઝ નાની છે એટલે મેં એમાં 5 થી 6 બટેટા લીધેલા છે. તમારે સાઇઝ પ્રમાણે બટેટા લેવાના છે. તો મેં આ મકાઈને 2 વચ્ચેથી ભાગ કરી લીધા છે અને આપણે આને હવે પીસી લેવાની છે મિક્સરમાં. મિત્રો, તમે ફ્રેશ મકાઈ લઈ શકો છો. અત્યારે એકદમ મકાઈની મસ્ત સિઝન ચાલી રહી છે. તમારી પાસે મકાઈ તમારે ત્યાં ના મળતી હોય તો તમે ફ્રોઝન મકાઈ પણ તમે લઈ શકો છો. તો આને આવી રીતે તમે દાણા કાઢી લેવાના છે આપણે, અને આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. મિત્રો, આવી રીતે અપ્પે બનાવશો તો બહુ ફાઇન અપ્પે બને છે અને બાળકોને ખૂબ મજા આવે છે ખાવાની. તમે સવારની ભાગદોડમાં આવું કરવું હોય તો સવારે સાંજે બધું કરીને તમે રેડી કરીને મૂકી દો ફ્રીજમાં, તો પણ અપ્પમ બનીને તૈયાર થઈ જાય છે સવારે સ્કૂલ માટે બાળકોને. બહુ સરસ અને ટેસ્ટી એવો લાગે છે. જો આપણે આને આવી રીતે કાપી લેવાની છે મકાઈને. તમારી પાસે મશીન હોય તો મશીનના મદદથી પણ તમે કાપી શકો છો. મેં તો આવી રીતે ચપ્પુથી જ કાપેલી છે કેમ કે મારી પાસે મશીન નથી. હવે આપણે આને નાના મિક્સર જારમાં મેં નાખી દીધું છે અને આપણે એકદમ અધકચરી પેસ્ટ કરવાની છે. એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની. જો આવી રીતે અડધી મકાઈ લઈ લીધી છે અને બીજી પણ મેં આની અંદર નાખી દીધી છે. આખી મકાઈનું મેં આવી રીતે અધકચરી એને ગ્રાઇન્ડ કરી દીધું છે અને મેં એક બાઉલમાં લઈ લીધું છે. જો આવી રીતે બાઉલમાં બધી વસ્તુ આપણે ભેગી કરવાની છે. મિત્રો, મકાઈની સિઝન ચાલી રહી છે. તમે મકાઈનો આવી રીતે નાસ્તો પણ બનાવી શકો છો અને ખાઈ શકો છો સાંજની નાની મોટી ભૂખ માટે અને બાળકોના લંચ બોક્સ માટે. તો મેં ઝીણી સમારેલી ધાણા લઈ લીધા છે, ડુંગળી લઈ લીધી છે સમારેલી નાની નાની, અને બટેટાને મેં છીણી નાખ્યા છે, ગાજરને છીણી નાખ્યા છે અને કોબીને કટિંગ કરી છે. તો આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે મકાઈ સાથે. એકદમ મસ્ત ફાઇન પેસ્ટ નથી બનાવવાની મકાઈની, અધકચરી રાખવાની છે. તમે આખા દાણા પણ નાખી શકો છો. હવે 1 ચમચી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. 1 ચમચી આપણે હળદર નાખવાની છે. મિત્રો, હળદર ઓપ્શનલ છે. તમને ન જોતી હોય ને ન ગમતી હોય હળદર તો તમે સ્કીપ કરી શકો છો. તો 1 ચમચી મેં લાલ મરચું પાવડર નાખેલું છે અને અડધી ચમચી આખું જીરું નાખેલું છે. અપ્પમમાં આખા જીરાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. મિત્રો, તમે એકવાર જરૂર ટ્રાય કરજો. આ બધું આપણે હાથના મદદથી આને ચોળી નાખવાનું છે. તમે આને હાથ અડાડશો તો જ વસ્તુ એકદમ મસ્ત મિક્સ થશે. ચમચાના મદદથી મિક્સ સરખી રીતે નહીં થાય. હાથ અડાડશો તો જ વસ્તુ વ્યવસ્થિત બનશે. હવે આપણે 1 કપ મેં રવો લીધો છે. જે મોટી સૂજી આવે છે એ લેવાની છે. તમે આમાં ઝીણો રવો પણ લઈ શકો છો. મેં મોટી સૂજી લીધી છે. અને 1 મોટો ચમચો ભરી અને મેં ચણાનો લોટ લીધો છે અને એક બીજો મોટો ચમચો ભરી અને મેં ચોખાનો લોટ લીધો છે. તમે આમાં ચણાનો લોટ અને સૂજી પણ યુઝ કરી શકો છો અને આવી રીતે 3 વસ્તુ નાખીને પણ લઈ શકો છો. મેં 3 વસ્તુ ભેગી મિક્સ કરી છે, ચોખાનો લોટ, ચણાનો લોટ અને સૂજી. અને મેં એ જ જારમાં જે આપણે મકાઈ પીસેલી હતી એમાં થોડું પાણી નાખી અને આવી રીતે આમાં મિક્સ કરીને નાખી દીધું છે અને હાથની મદદથી આપણે આને બધું મિક્સ કરી દેવાનું છે આવી રીતે. મિત્રો, મેં આમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નથી નાખી કેમ કે બાળકોને ખાવાનું હતું, એટલે થોડું વધારે તીખું થઈ જાય તો બાળકો ખાઈ શકતા નથી, એટલે મેં આવી રીતે નાખ્યા વગર બનાવ્યું છે. તમે આમાં આદુ મરચાં અને લસણ પણ તમે નાખી શકો છો અને ડુંગળી અને લસણ તમે ન ખાતા હોય તો તમે આની અંદર સ્કીપ પણ કરી શકો છો ડુંગળી અને લસણ. તો પણ આ નાસ્તો બહુ એટલે બહુ ટેસ્ટી બને છે. ડુંગળી લસણ વગરનો પણ ખૂબ સરસ બને છે. તમે એક વખત જરૂર ટ્રાય કરજો મિત્રો. જો આપણું બેટર છે એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. થોડું પાણીની જરૂર છે તો મેં થોડું નાખેલું છે પાણી. એકદમ ઢીલું નથી કરી દેવાનું. તમે આવી રીતે થોડું થોડું ચેક કરતાં કરતાં તમે પાણી નાખવાનું છે. વધારે ઢીલું થઈ જશે તો આપણા અપ્પે છે એ સરખા નહીં બને. તમે આવી બધા સોજીના અપ્પમ બનાવતા હોય છે, તમે આવી રીતે
3 મિક્સચર યુઝ કરીને તમે એક વખત અપ્પમ બનાવો છો, બહુ સરસ લાગે છે આ અપ્પમનો ટેસ્ટ. હવે મેં આમાં 2 ચપટી ખાવાનો સોડા લઈ લીધો છે, ટાટાનો નોર્મલ આવે તે, જે આપણે થોડું નાખી દઈશું. તમે નહીં નાખો તો પણ ચાલશે, આપણા વેજીટેબલ વધારે આગળ પડતા છે એટલે તો પણ આ નાસ્તો છે તે એકદમ સોફ્ટ બને છે. પણ મારે બાળકોને લંચ બોક્સમાં આપવાના હતા એટલે મેં આમાં સોડા નાખેલો છે, એટલે લાંબા ટાઈમ સુધી આ સોફ્ટ રહે. તમે આમાં લીંબુ ને ખાંડ પણ નાખી શકો છો, બધી વસ્તુ યુઝ કરી શકો છો, આમાં જેટલા તમારી પાસે વેજીટેબલ હોય એટલા. હવે આને આપણે વઘારી દઈશું. મેં 2 ચમચી તેલ મૂક્યું છે અને 1 ચમચી રાઈ નાખી અને મેં વઘાર નાખી દીધો છે. તમે આમાં લીમડો પણ નાખી શકો છો, મારા બાળકોને લીમડો પસંદ નથી એટલે મેં લીમડો નથી નાખેલો. હવે બધી વસ્તુ આને હલાવી દેવાની છે. મિત્રો, તમે આવી રીતે એક બાય એક વસ્તુ પછી વસ્તુ કરશો મારા સ્ટેપ પ્રમાણે, બહુ સરસ એવો નાસ્તો તૈયાર થશે. ટેસ્ટી પણ લાગે છે અને ખાવામાં હેલ્ધી પણ છે. ઘરની બધી વસ્તુ યુઝ કરેલી છે અને ખૂબ વેજીટેબલ નાખેલા છે મેં. હવે આપણે અપ્પમનું પેન લઈ લીધી છે મેં, એમાં તેલ લગાવી લીધું છે. તમે ઘી પણ લગાવી શકો છો, પણ આ અપ્પમમાં તેલનો ટેસ્ટ વધારે સારો આવે છે ઘી કરતાં. તો મેં આવી રીતે થોડુંક જ તેલ વચ્ચે નાખીને આવી ફેલાવીને એક્સ્ટ્રા તેલ હતું એ કાઢી નાખેલું છે મેં, એટલે બહુ ઓછું તેલ ચીપકાયું છે મેં અંદર. હવે આપણે આની અંદર આ અપ્પમનું જે બેટર છે એ નાખી દઈશું અને એને 3 થી 4 મિનિટ માટે એક બાજુ થવા દેવાનું છે. તમે ડાયટિંગ કરતા હોય તો પણ આ તમે અપ્પમ બનાવીને ખાઈ શકો છો, બહુ ટેસ્ટી લાગે છે મિત્રો. આ એકદમ હેલ્ધી પણ છે અને ખાવામાં ખૂબ ને ખૂબ ટેસ્ટી છે. જો આવી રીતે તમારે એને ફેલાવીને ધીરે ધીરે નાખી દેવાનું છે. ગેસનો ફ્લેમ એકદમ ધીરો રાખવાનો છે, ફાસ્ટ ગેસ કરવાનો નથી આપણે, નહીં તો આપણા અપ્પમ છે એ દાજી જાય છે. તો દાજેલાની સ્મેલ કડવી આવે છે તો આપણને ટેસ્ટમાં સારું નથી લાગતું, એટલે એકદમ ધીરો ગેસ રાખી અને આપણે એને ચોળવવાનું છે. જો હવે બધું મેં અંદર નાખી દીધું છે. હવે આપણે એને ઢાંકણું છે એનું અપ્પમની લોઢીનું એ આપણે ઢાંકી દઈશું. એકદમ ધીરા ગેસ ઉપર થવા દેવાનું છે. જો આપણે 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, એક સાઈડથી ચડી ગયા છે અને આપણે હવે બીજી બાજુ એને પલટાવી દઈશું. કાંટા સ્પૂનની મદદથી તમે પલટાવી શકો છો અને સાદી સ્પૂન હોય તો પણ તમે એને પલટાવીને આવી રીતે કરી શકો છો. હવે એને બીજી બાજુ બધા અપ્પમ છે એ પલટાવી દેવાના છે. મિત્રો, તમે આવી રીતે જરૂર ટ્રાય કરજો, બહુ ટેસ્ટી એવા લાગે છે આ અપ્પમ. એક વખત બાળકોને લંચ બોક્સમાં પણ તમે કરીને આપજો. બધા વેજીટેબલ આવે છે અંદર એટલે એકદમ મસ્ત હેલ્ધી નાસ્તો છે, એટલે બાળકો વેજીટેબલ નથી ખાતા તો આપણે આવી રીતે વેજીટેબલ નાખી અને નાસ્તો તમે બનાવીને તૈયાર કરીને લંચ બોક્સમાં આપી શકો છો. બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં મમ્મીએ કયું વેજીટેબલ નાખેલું છે. મિત્રો, એક વખત જરૂર ટ્રાય કરજો બાળકો માટે. અને તમે દહીં સાથે પણ ખાઈ શકો છો, ટોપરાની લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો અને કેચઅપ સાથે પણ સરસ લાગે છે આ નાસ્તો. જો મેં બધા અપ્પમ છે એ એકદમ મસ્ત રીતે પલટાવી દીધા છે ધીરે ધીરે. એકદમ ગેસની ફ્લેમ છે એકદમ ધીરી જ રાખશું, ફાસ્ટ ગેસ કરવાનો નથી તો આપણા અપ્પમ છે એ નીચેથી બળી જશે, તો એકદમ ટેસ્ટ કડવો આવે છે તો ભાવતા નથી. જો આપણા અપ્પમ છે બધા રેડી થઈ ગયા છે, એકદમ અંદરથી સોફ્ટ છે અને ઉપરથી એકદમ મસ્ત ક્રિસ્પી છે. એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગયા છે મિત્રો. તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને મસ્ત પ્યારું કોમેન્ટ કરી દેજો કે તમને મારો વિડીયો અને મારી રેસીપી તમને કેવી લાગી. એક વખત મસ્ત કોમેન્ટ કરી દેજો. જો આજની રેસીપી તમને ગમી હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો. તો તમારા એક સબસ્ક્રાઈબથી મને આવી જ નવી રેસીપી લાવવાની પ્રેરણા મળે છે. જો એકદમ મસ્ત પોચા રૂ જેવા આપણા અપ્પમ રેડી થઈ ગયા છે, અંદરથી એકદમ મસ્ત સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી. તો આપણા અપ્પમ તૈયાર થઈ ગયા છે મિત્રો. ચાલો અપ્પમ ખાવા. સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું પ્લીઝ તમે નહીં ભૂલતા. તો આવી જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય.